તો બધાને જય માતાજી। અને આજે આપણે આવ્યા છે તુલસી શ્યામ, અને જ્યાં માતાજીનું મંદિર પહાડી ઉપર છે। અને જે આપણા જંગલની અને જે આપણા ગીરની જે જમીન છે ને, એ જમીનની કોઈ વાત ન થાય, કેમ કે ઝાડવા પણ જે ભક્તિના રંગમાં રંગાયેલા હોય ને, તો એ આપણા ગીરની ધરતીના છે। અને જ્યારે આવા ધામમાં આવું ત્યારે મને ખબર પડે કે આપણા ઋષિ મુનિઓએ અલગ અલગ જગ્યાએ જઈ અને તપ અને અલગ અલગ જગ્યાએ જઈ અને જગ્યાઓ કેમ સ્થાપિત કરેલી છે। કેમ કે આપણી જમીનને ખૂણે ખૂણે પવિત્રતા સલગતી હોય ને, તો એ આપણા જંગલની પવિત્રતા છે અને આપણા જમીનની પવિત્રતા છે। એટલે આવી કોઈ જગ્યામાં આજે પણ આપણે આવીએ ને, તો ઋષિ મુનિઓના તપ આજે પણ આપણે દેખાય છે। કેમ કે આપણા મનની અંદર એક ભાવ આવે છે કે કોઈ જગ્યાએ દર્શન જઈને કરીએ એટલે ફરતું રહેવું ક્યાં જરૂરી છે જીવન સારું જીવવા માટે। 100% આજની ભાગતી ધોતી દુનિયામાં પૈસા અને કમાવવું જરૂરી છે, પણ એની હારે હારે આવા ધામમાં અને આવી જગ્યાઓમાં ફરવું પણ જરૂરી છે। જય માતાજી।